આણંદ જિલ્લાના ચર્ચાસ્પદ એન્કાઉન્ટર કેસને લઈને રાજ્યના નાયબ મુખ્યમંત્રી તથા ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ગુજરાતના પોલીસ મહાનિર્દેશક જીએસ મલિક કરમસદ સ્થિત શ્રીકૃષ્ણ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. બંને મહાનુભાવોએ સારવાર હેઠળ રહેલા ઘાયલ પોલીસ જવાનોના ખબર અંતર પૂછ્યા અને તેમના સ્વાસ્થ્ય અંગે માહિતી મેળવી હતી. ત્યારબાદ જિલ્લા પોલીસ વડા જીજી જસાણી પાસેથી સમગ્ર ઘટનાનો વિગતવાર અહેવાલ મેળવી એન્કાઉન્ટર કેસની સમીક્ષા કરવામાં આવી હતી. બાદમાં ડીજીપી જીએસ મલિકે પત્રકાર પરિષદ સંબોધી સમગ્ર ઘટનાક્રમ અંગે માહિતી આપી હતી. પીએસઆઈએ પછી ગોળી ચલાવી અને એનો મૃત્યુ પામેલ છે. જે આરોપી છે સુરેશ વિઠ્ઠલભાઈ પરમાર એ છૂટક મજૂરી કરે છે, પણ એના ઇતિહાસ જોઈએ તો એને અગાઉ પણ એ સિવાય 2 રેપ વિથ મર્ડર કર્યા છે. એ 2020માં એક રેપ વિથ મર્ડરમાં એને અટક કર્યા અને ચાર્જશીટ કર્યા અને 5 વર્ષ સુધી એ જેલમાં રહ્યા, પણ પુરાવાના અભાવે એ છૂટી ગયા હતા. પછી ફરીથી એને એક લેડીના રેપ વિથ મર્ડર કર્યા, એ પણ ગુનો દાખલ થયો છે. અને આ જે છે જે બાળકીના છે એનો ત્રીજો રેપ વિથ મર્ડર કેસ છે. સંદેશ આપતો જ્યારે આ પ્રકારે